टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ચીનમાં આખી સિસ્ટમ પર શી જિનપિંગની લોખંડી પકડ હોવાનું કહેવામાં આવે છે. હવે સ્થિતિમાં ચીનમાંથી ચોંકાવનારી હકીકતો પણ સામે આવે છે. અહીં ચીનની વિરુદ્ધ સૌથી મોટું કાવતરું રચવામાં આવ્યું હતું. સત્તા પલટાનું આ કાવતરું રચવામાં આવ્યું હતું. ચીને સત્તાવાર રીતે જાહેર કર્યું કે એના જનરલ જાંગ યુશિયા વિરુદ્ધ શિસ્ત અને કાયદાના ભંગ બદલ તપાસ શરૂ થઈ ચૂકી છે. જાંગ યુશિયા કોઈ સામાન્ય જનરલ નથી, બલકે તેઓ સર્વોચ્ચ મિલિટરી ઓથોરિટી સેન્ટ્રલ મિલિટરી કમિશનના સિનિયર વાઇસ ચેરમેન પણ છે. જિનપિંગ આ ઓથોરિટીના ચેરમેન છે. ચીન સત્તાવાર રીતે બતાવવાની કોશિશ કરે છે કે આ કરપ્શનનો કેસ છે. હકીકત કંઈક જુદી જ છે. જિનપિંગ પ્રત્યેની વફાદારીની આ વાત છે. જાંગ 75 વર્ષના છે. તેઓ છેક 1968માં ચીનની સેનામાં જોડાયા, સૌથી પાવરફુલ વ્યક્તિ બન્યા. માત્ર જાંગની વાત નથી, બલકે તેમની સાથે બીજા એક ટોચના અધિકારી પણ પકડાયા છે. તેમનું નામ છે લીયુ જેનલી. તેઓ સેન્ટ્રલ મિલિટરી કમિશનના જોઈન્ટ સ્ટાફ ડિપાર્ટમેન્ટના ચીફ ઓફ સ્ટાફ છે. તેમના વિશે પણ સત્તાવાર રીતે કહેવામાં આવ્યું છે કે તેમની વિરુદ્ધ શિસ્ત અને કાયદાના ભંગ બદલ તપાસ ચાલી રહી છે. જોકે ચીન કહેવા તૈયાર નથી કે આ બંને ટોચના અધિકારીઓએ ખરેખર શું ખોટું કર્યું છે. એટલા માટે જ અટકળો વહેતી થઈ છે. ચીનમાંથી જ અનેક લોકો કહેવા લાગ્યા છે કે ચીનમાં જિનપિંગની વિરુદ્ધ વફાદાર ન રહેનારને સજા આપવામાં આવે છે. જિનપિંગ 2012માં સત્તા પર આવ્યા ત્યારથી 2 લાખ અધિકારીઓને સજા આપવામાં આવી ચૂકી છે. કેનેડામાં રહેતા ચીનના લેખિકા શેંગ શુએ કહ્યું કે જિનપિંગ વિરુદ્ધ બળવો કરવાની કોશિશ થઈ હતી. આ કોશિશને નિષ્ફળ બનાવવામાં આવી છે. શેંગે માહિતી આપી કે 18મી જાન્યુઆરીની સાંજે જાંગ અને લીયુ જેનલી જિનપિંગની વિરુદ્ધ પગલાં લેવાના હતા. એ જ દિવસે જિનપિંગ બીજિંગની જીક્સી હોટલમાં રોકાવાના હતા. અત્યારે જિનપિંગનું રહેવાનું કોઈ સ્થળ ફિક્સ નથી, તો થોડા દિવસ જગ્યા બદલતા રહે છે. જાંગને ખબર પડી કે જિનપિંગ જીક્સી હોટલમાં રોકાવાના છે, એટલે તેમણે એ જ રાતે જિનપિંગને પકડી લેવાની યોજના બનાવી. શેંગે દાવો કર્યો છે કે આ ઓપરેશનના 2 કલાક પહેલાં પ્લાનિંગ લીક થઈ ગયું. ખબર પડતા જ જિનપિંગ એ હોટલ છોડીને જતા રહ્યા. જાંગને તો ખબર જ નહોતી કે તેમનો પ્લાન લીક થઈ ગયો છે, એટલે તેઓ પ્લાન મુજબ આગળ વધ્યા. શેંગે દાવો કર્યો કે જીક્સી હોટલમાં જાંગના લોકો અને જિનપિંગની સુરક્ષા માટે તૈનાત દળોની વચ્ચે અથડામણ થઈ. સામસામે ફાયરિંગ થયું, જેમાં જિનપિંગની સુરક્ષા માટે તૈનાત સુરક્ષા દળના 9 જવાન માર્યા ગયા. જાંગની ટીમમાંથી અનેક લોકો પણ માર્યા ગયા, જેના પછી તરત જ જાંગ અને લીયુની ધરપકડ કરવાનો આદેશ આપવામાં આવ્યો. આ ઘટનાના અનેક દિવસો બાદ ચીને જાહેર કર્યું કે જાંગ અને લીયુની વિરુદ્ધમાં તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાથી જિનપિંગ સાવ હચમચી ગયા. જિનપિંગ વિરુદ્ધ આ ચોથું જીવલેણ કાવતરું હતું. હવે આ ઘટના બાદ ચીન સેનાનું માળખું બદલી નાખશે. આ બધા વચ્ચે અમેરિકાના મીડિયામાં અલગ જ કહાની ચાલી રહી છે. અહીં કહેવામાં આવે છે કે જાંગ યુશિયા પર અમેરિકાની ઇન્ટેલિજન્સ એજન્સી CIAની ચીનના પરમાણુ હથિયારોના પ્રોગ્રામ વિશે માહિતી વેચવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. બીજી તરફ અનેક જગ્યાએ એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જિનપિંગનું કાસળ કાઢી નાખવાનું કાવતરું ટ્રમ્પે જ રચ્યું હતું, કેમ કે ટ્રમ્પ અને અનેક કારણોને લઈને જિનપિંગથી અકળાયા છે. ઈરાન અને રશિયા જેવા અમેરિકાના દુશ્મનોને ચીન સાથ આપી રહ્યું છે, તો બીજી તરફ વેપારના મામલે અમેરિકાની શરતો પણ માનવા તૈયાર નથી. હવે આ સમગ્ર મામલે ચીનની દિવાલ ઓળંગીને સત્ય બહાર આવે એવી સંભાવના ખૂબ ઓછી દેખાઈ રહી છે.